નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આજે જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પણ બ્લોક થઈ ગયો હતો. વાહનોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી હતી. રસ્તો બ્લોક થવાથી એક તરફથી બીજી તરફ જતા વાહનો થંભી ગયા છે. સત્તાધીશોએ સ્થાનિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે સલાહ સૂચન કર્યું છે અને ટ્રાવેલ કરતા લોકોને અહીંથી મુસાફરી ન કરવાની પણ સૂચના અપાઈ છે. રાખી સાવંતે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ જે થયું હતું તેને લઈને એક વિડીયો જાહેર કર્યો છે. વિડીયોમાં રાખીએ રડતા રડતા કહ્યું કે મારા ભાઈ સાથે આવું ન કરો. મહેરબાની કરીને હું મારા હાથ જોડી તમને વિનંતી કરું છું. તેણે ઘણા લોકોના ઘર બચાવ્યા છે. સલમાન ભાઈએ ઘણા લોકોનું ભલું કર્યું છે. હું મારા હાથ જોડું છું. તમને લોકોને આવું કરીને શું મળશે? તેમની NGOના કારણે કેટલા બધા લોકોના ઘર ચાલે છે. એલોન મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિક છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે નવી નીતિ મુજબ યુઝરે એક્સ પર પોસ્ટ કરવા, કોઈની પોસ્ટને લાઇક કરવા, કોઈ પોસ્ટને કમેન્ટ કરવા અને પોસ્ટનો રિપ્લાય આપવા માટે ફી ચૂકવવી પડશે. આ નીતિનો હેતુ પ્લેટફોર્મ પર સ્પામ અટકાવવાનો છે. જોકે તે ફી કેટલી હશે તેનો ખુલાસો હજુ નથી કરાયો. પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે પૂરની સ્થિતિ જોવા મળી છે. વરસાદમાં 36 લોકોએ જીવ ગુમાવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં છેલ્લા 3 દિવસમાં અનેક લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદને પગલે સંપત્તિને પણ ઘણું જ નુકસાન થયું છે. નદીઓમાં પૂર આવ્યું છે અને લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થઈ છે. વરસાદી માહોલનો વિડીયો પણ વાયરલ થયો છે. ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાંથી લાખોનું ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસને ₹44.85 લાખની કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો. દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારેથી આ જથ્થો મળતા એસઓજી પોલીસે ધોરણસર ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડ્રગ્સનો તોતિંગ જથ્થો ગુજરાત પોલીસે ઝડપ્યો હતો. દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાથી પોલીસે વોચ ગોઠવી છે. વડોદરા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પદયાત્રા યોજીને વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પંચમુખી હનુમાનજી મંદિર અને ઇસ્કોન મંદિરે દર્શન કરી તેઓ ફોર્મ ભરવા ગયા હતા. ભાજપે પ્રથમ યાદીમાં ડોક્ટર રંજનબેન ભટ્ટને રિપીટ ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આંતરિક વિખવાદ અને પોસ્ટર વોરને કારણે રંજનબેને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. પરિણામે ભાજપે નવા ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર કર્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, દ્વારકા અને જામનગરમાં પણ વરસાદ પડી શકે છે. રાજસ્થાન પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ડાંગ, મહીસાગર, મોરબી, પંચમહાલ, સુરેન્દ્રનગર અને વલસાડ સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અન્ય જિલ્લાઓમાં 39 ડિગ્રીની શક્યતા છે. ઈરાનના હુમલાથી ડરીને ઇઝરાયેલે 32 દેશોને પત્ર લખી ઈરાન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. તેમજ ઇસ્લામિક ગાર્ડ કોર્પ્સને આતંકવાદી સંગઠન જાહેર કરવાની પણ માંગણી કરી છે. તેમણે કહ્યું કે જો ઈરાનને હવે રોકવામાં નહીં આવે તો ઘણું મોડું થઈ જશે. ઈરાનના હુમલા બાદ ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ પછી ઈરાને કહ્યું હતું કે જો ઇઝરાયેલ આવું કોઈ પણ પગલું ભરશે તો તે હથિયારોના બેરેજનો ઉપયોગ કરશે, જેનો આજ સુધી ઉપયોગ નથી કરાયો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નોર્થ બ્લોકમાં આગના કારણે હંગામો મચી ગયો હતો. બીજા માળે લાગેલી આગને કારણે ફર્નિચર, ફોટોકોપી મશીન, AC અને પંખા સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે 7 ફાયર ફાઇટર્સે સમયસર આગને કાબૂમાં લીધી હતી અને સદનસીબે અકસ્માતમાં કોઈ જ જાનહાનિ ન થઈ હતી. આજે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. પરિણામ જોતા છેલ્લા 5 વર્ષમાં મહિલાઓએ બાજી મારી છે. મહિલાઓની ટકાવારીમાં વધારો થયો છે, જેમાં 2018 અને 2019માં મહિલાઓની પાસ ટકાવારી 24% હતી. 2020માં તે 29% થઈ હતી. 2021માં તે 3 પોઈન્ટ ઘટીને 26% અને 2022માં
34% ઉપર પહોંચી ગઈ છે. ગયા વર્ષે 933 ઉમેદવારોની પસંદગી કરાઈ હતી, જેમાં 320 મહિલાઓનો સમાવેશ થાય છે. અરુણાચલ પ્રદેશમાં 19મી એપ્રિલે એક જ તબક્કામાં યોજાનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે હેલિકોપ્ટર દ્વારા ઈવીએમ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓ સહિત 40 ચૂંટણી અધિકારીઓની પ્રથમ ટુકડીને મતદાન કરાવવા માટે ચીન સરહદે અરુણાચલના ક્રા દાદી જિલ્લામાં પીપ સોરાંગ સર્કલ પોલિંગ બૂથ પર રવાના કરાયા હતા. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 50 વિધાનસભા બેઠકો સાથે 2 લોકસભા બેઠકો માટે એક સાથે મતદાન થશે. ઉત્તર ભારત ગરમીથી પરેશાન છે. પૃથ્વી પરના સ્વર્ગમાંથી એક સુંદર દ્રશ્ય સામે આવ્યું છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં હિમવર્ષા થઈ છે. વિડીયોમાં એક સુંદર નજારો પણ વાયરલ થયો છે. સોનમર્ગ ઉપરાંત ગુલમર્ગ અને ગુરેઝમાં પણ હિમવર્ષાને કારણે નજારો બદલાઈ ગયો છે, જ્યારે કે રામબનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં જમ્મુ કાશ્મીર હાઈવેને બંધ કરી દેવાયો છે. છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 18 નક્સલવાદીઓ માર્યાના સમાચાર છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યાની હજુ પુષ્ટિ નથી થઈ. 2 જવાનો ઘાયલ છે. માહિતી બાદ પોલીસ બેકઅપ પાર્ટી મોકલાઈ હતી. આજે સવારે બીએસએફ અને ડીઆરજીના જવાનો કાંકેરના કાલપર જંગલમાં શોધખોળનું અભિયાન હાથ ધર્યું હતું. તે સમયે તેઓનું એન્કાઉન્ટર થયું હતું. કાંકેરના એસપી ઇન્દ્ર કલ્યાણ એલેસેલાએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સલમાન ખાનને તેમના ઘરે જઈને મળ્યા હતા. શિંદેએ કહ્યું કે હું સલમાનને મળ્યો છું અને કહ્યું છે કે આખી સરકાર તેમની સાથે છે. ગઈકાલે સલમાનના ઘર આગળ ફાયરિંગ કરનાર બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે. આમાં જે પણ સંડોવાયેલ હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ નહીં બક્ષવામાં આવે, એવું મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું. ઈરાને હુમલો કર્યા બાદ વળતો પ્રહાર કરવા ઇઝરાયેલમાં 2 વખત વોર કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઈરાન સામે જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે આ કાર્યવાહી ક્યારે અને કેવી રીતે કરવી તે અંગે કોઈ જ નિર્ણય નથી લેવાયો. આ દરમિયાન અમેરિકન પ્રેસિડેન્ટ બાઇડન, બ્રિટનના પીએમ રિશી સુનક, સાઉદી અને જોર્ડને પણ ઇઝરાયેલને ઈરાન પર હુમલો ન કરવાની અપીલ કરી છે, જેના લીધે સમગ્ર વિસ્તાર યુદ્ધ ક્ષેત્ર બની જશે. ભારતીય કંપની મહિન્દ્રા ગ્રુપ હવે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા જઈ રહ્યું છે. આ ગ્રુપે કહ્યું છે કે તે 1200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મહિન્દ્રા ગ્રુપ વર્ષ 2030 સુધીમાં આરઈ સેક્ટરમાં 150 મેગાવોટનો હાઇબ્રિડ આરઈ પ્રોજેક્ટ વિકસાવશે. કંપનીએ કહ્યું છે કે તે પ્લેનેટ પોઝિટિવ વ્યવસાય ચલાવવા માટે પ્રતિબદ્ધ છે અને 2030 સુધીમાં વિવિધ વ્યવસાયોમાં 100% આરઈ અપાવનારી પ્રથમ કંપનીઓમાંની એક હશે. દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં ઈડીએ ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન આપના ફંડનું સંચાલન કરનારા ચનપ્રીત સિંહની ધરપકડ કરી છે. ચનપ્રીત સિંહ પર ગોવાની ચૂંટણીમાં લાંચના રૂપિયાનો ઉપયોગ કરવાનો આરોપ છે. ઈડીનું કહેવું છે કે તેમની પાસે પુરાવા છે કે દિલ્હી શરાબ કૌભાંડ કેસના કાવતરાખોરો સાથે ચનપ્રીત સિંહના સંપર્ક છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મે મહિનામાં સીબીઆઈએ પણ ચનપ્રીતની ધરપકડ કરી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.